પક્ષીઓને કોણે શીખવાડ્યું કે આટલા દૂરના પ્રવાસે તમે જાઓ? પક્ષીઓને કેવી રીતે ખબર પડી કે આ એક સુંદર પ્લેસ છે અને અહીં અમારે આવવું જોઈએ? આ તો એક માનવ સર્જિત તળાવ છે ને. અને એક બહુ મહત્વની સરસ વસ્તુ કહું કે સ્વાભાવિક છે, સિંચાઈ માટેનું પાણી અહીંથી બધે પહોંચાડવામાં આવે છે, એટલે ચોક્કસ પાણી એકદમ મીઠું જ હશે. અને કદાચ એ મીઠાશના લીધે, પાણી મીઠું છે એના લીધે પણ પક્ષીઓ અહીં આવી શકે. પણ જે યુરોપ, સાઇબિરિયા એ બધે જે પક્ષીઓ રહે છે એમને કોણે વાત પહોંચાડી હશે કે અહીંયા આટલું સરસ તળાવ બનાવ્યું છે અને અહીં કેમ આવતા હશે? ત્યાં પણ યુરોપમાં પણ બહુ સારા સ્થળો છે, ખૂબ કુદરતના બહુ સરસ નજારા છે. તો પક્ષીઓને અહીં આવવાનું કેમ સૂઝ્યું? તમને નથી લાગતું આ એક અજાયબી છે?